હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ભાવ27. તો જે મેં બ્લોગ પોસ્ટ કરું છું એમાં મારો વોઇસ બરાબર નથી આવતો. મારા ફ્રેન્ડ લોકોએ પણ મને કીધું છે અને મારા ઘરે પણ કીધું મને કે બરાબર વોઇસ નથી આવતો તારો. તો એના માટે મેં એક માઇક મંગાવેલો, તો એ આવી ગયો છે. તો આપણે એનું અનબોક્સિંગ કરીએ. ચલો, મેં તો આજે જીમમાં પણ નહીં ગયો. માઇક આવી ગયો ખુશીમાં સીધો ઘર આવીને બેગ મૂક્યો ને પછી આ પાર્સલ લઈ ગયો. મમ્મી કે જીમમાં કેમ નહીં ગયો, પાર્સલ લઈ ગયો પછી. તો ચાલો આપણે એનું અનબોક્સિંગ કરીએ. અને સોરી, જે પાર્સલ આપવા આવેલો ને એ ભાઈએ પણ કીધું કે જે અનબોક્સિંગ કરે ને એનું તું વિડીયો ઉતારી લેજે, અને પછી કંઈ બી પ્રોબ્લેમ હશે તો એને રિટર્ન થશે ને પછી તમે અનબોક્સિંગ કરી દેશે ને પછી કંઈ પ્રોબ્લેમ આવશે અને એનો વિડીયો નહીં હશે ને તો તમારી જવાબદારી રહેશે. તો ચાલો એને અનબોક્સિંગ કરીએ. એમેઝોન પરથી મંગાવેલું છે. ચાલો, એટલું બધું મોટું પેકિંગ આવેલું અને પાર્સલ છે જરા કમ એના માટે આપણે બધું કોથળી આપી આટલી મોટી કોથળીનું આટલું અમથું બોક્સ. તો આ છે આપણો માઇક. તો હવે ચેક કરીએ. મેં કીધું હતું કે આ કંપનીના સારા આવે માઇક અને નોઇસ બી નહીં આવે આમાં, એટલે પછી મેં વિચાર કર્યો કે ચાલ આને ઓર્ડર કરી દઈએ. આવા લખવાનું. તો આ છે એનું બ્લૂટૂથ હોય એવું લાગી ગયું. આમાં બે માઇક રહેશે. માઇક મેગ્નેટવાળા છે. જો કશે પણ લગાવો હોય તો લગી જાય. હવે આવશે મજા બ્લોગ બનાવવાની. અને તમે પણ જોજો મારો બ્લોગ. થોડી પ્રોબ્લેમ થાય છે હજી મને બોલવામાં અને બ્લોગિંગ કરવામાં, તો કંઈ વાંધો નહીં, ધીરે ધીરે બધું આવી જશે. ચાલો, આ બે માઇક આ છે અને એક આ છે, એટલે બે જોડીમાં આવે એટલે બે. અને વાયરલેસ છે, અહીંથી ચાર્જિંગ વાળું છે. તમે જોઈ શકો છો ચાર્જિંગ થશે. બ્લૂટૂથ હોય એવું સમજી લેવાનું. અને આ રહેશે ફોનના અંદર ચાર્જિંગને લઈએ પહેલાં થઈ જવાનું. તો આ છે આપણી પેટી વગાડવાની. હવે બીજું શું છે જોઈએ. આમાં એનું ચાર્જિંગનું કેબલ રહેશે મારા. અને આ છે આઈફોન હશે તો આઈફોનનો. અને ટાઈપ સી આ છે ફોનના અંદર લગાવી દેવાનું. એક રહેશે જે બધું બોક્સ છે એમાં રહેશે અને ફોનમાં લગાવી દેવાનું. તો આપણો તો આઈફોન છે તો એમાં યુઝ થાય, બીજા કોઈ ફોનમાં યુઝ થઈ જશે. હા, શું છે પાછું માથામાં લખવાનું. તમે ચૂંટી માંડી દેવાનું છે એ નથી. જે બધું જે માઇક છે ને એના ઉપર પહેરાવી દેવાનું. બે છે તો બે માઇક છે તો બે છે. ચાલો કહેવાનું એકને આપણે કોલિંગ નાખી દઈએ, બીજુંને આપણે પેક રાખીએ. અને આ છે ટાઈપ સી ને બંને બાજુ સેમ જ છે. એટલે કે જે પેલું માઇકનું ઓપરેટર છે એટલે જે માઇકવાળું છે એમાં બંને સાઈડ લાગી જાય. કે હમણાં જે આઈફોન નીકળેલા છે ને એમાં બંને ટાઈપ સી જ આવે તો એમાં બી ચાલી જાય. અને આ છે આવી માઇકવાળું જ છે, એનો પછી ચીપકાઈને પછી અહીંયા લગાવી દેવાનું. અને આ છે આપણું ચાર્જરનું કેબલ.
જે બ્લૂટૂથ ચાર્જિંગ કરવાનું છે એનો કેબલ છે. બ્લૂટૂથ એટલે કે બ્લૂટૂથ બોલાઈ ગયું. જે બોક્સ ચાર્જિંગ કરવાનું છે ને એનું ચાર્જર છે. ચાલો આ બધું રેડી છે અને માઇક એકવાર ચેક કરી લેવું પડશે મારે. તો કંઈ પ્રોબ્લેમ હશે તો રિટર્ન કરવાનું મને ખબર પડશે. બટ હવે થોડી વાર ચાર્જિંગમાં મૂકવા પડશે અને ચેક કરીએ. ચાલો ચેક કરીએ અને તમે વિડીયો પૂરું જોજો. અને આપણા વિડીયો હવે આવશે આ માઇકના થોડો વોઇસ બરાબર આવશે આ માઇકના લીધે. એવું હવે અમે લાગતું છે કે આ માઇક બરાબર ચાલે તો સારું. તો ચાલો પછી બાય બાય અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.